જામનગરના વોર્ડ નંબર 12 માં રોગચાળો વકર્યો છે, જેમાં ગઈકાલે 7 કોલેરાના કેસો નોંધાયા હતા, જેને લઈ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા રંગમતી નદી ખાતે જનતા રેડ કરી હતી, જેમાં રંગમતી નદીના ગટરનું ખુલ્લું કનેક્શન જોવા મળ્યું હતું। ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી જતા રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું હતું, તેથી મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા। હું એડવોકેટ જૈનબ પેલખફી આ વોર્ડ નંબર 12 ની કોર્પોરેટર છું અને જે આપણે અત્યારે મુલાકાત લીધી તે વોર્ડ નંબર 12 ની એક કહેવાતી નદી છે। કહેવાતી નદી એટલે કે અત્યારે નદી નથી રહી, અત્યારે નાળામાં પરિવર્તન થઈ ગઈ છે, કેમ કે આ જે નદી છે તેમાં ઘણા ટાઈમથી ભૂગર્ભ ગટરના પાણીના નિકાલ આ નદીમાં છોડવામાં આવે છે અને જેના લીધે અત્યારે વોર્ડ નંબર 12 ના જે આ વિસ્તાર છે તેમાં તળમાં જે આ ભૂગર્ભનું પાણી છે તે મિક્સ થઈ ગયું છે અને જે લોકોના ઘર સુધી આ જ પાણી પહોંચે છે, બીજું ઓપ્શન નથી, કેમ કે જે લોકો ડંકીનું પાણી પીતા હોય એ નળનું પાણી એમને ન જ ફાવે, એટલે જે આ પાણી છે તેમાં અત્યારે ભૂગર્ભ ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે અને એ પાણીના લીધે અત્યારે ઘરે ઘરે કોલેરાના કેસ છે અને કમિશનર સાહેબ દ્વારા એવી વાત કરવામાં આવી, સત્તાધીશો દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે લોકોએ જાગૃત થવું જોઈએ। હા, લોકોએ જાગૃત થવું જોઈએ, પણ લોકોની પહેલે જ્યારે આપણી જવાબદારી થાય છે જેમની, એ ક્યારે જાગૃત થશે, મારે એવું પૂછવું છે। આ પાણી માટે અત્યારે અમે ભૂગર્ભના અધિકારીઓને બોલાવેલા કે આ પાણીનો નિકાલ તમે ક્યારે બંધ કરશો, તો કે પાણીનું જ્યારે નીચું થશે, મને અત્યાર સુધીમાં મેં ક્યારે નથી જોયું કે આ નદી ક્યારેય સુકેલી હોય। આ જે અત્યારે લેવલ છે તે કાયમ માટેનું છે અને ચોમાસામાં તો આનું લેવલ વધશે, એટલે માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે, ભેદભાવ ભરી નીતિ છે। બીજેપીને આ વિસ્તારમાંથી વોટ નથી મળતા, એટલા માટે આ વિસ્તારમાં કામ નથી કરવું। હું ચોખ્ખે ચોખ્ખો આક્ષેપ કરું છું કે વોર્ડ નંબર 12 માં ભેદભાવના લીધે અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જેના લીધે અત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા જે થઈ રહ્યા છે એના પૂરેપૂરા જવાબદાર આ સત્તાધીશો અને આ કોર્પોરેશનના અધિકારીઓ છે। આજે જે જામનગર શહેરના અંદર જે ચાંદીપુરા નામના જે કેસ બાળકોના અંદર જે ઉત્પન્ન થયા છે ને ખાસ કરીને વોર્ડ નંબર 12 માં જે 7 કેસ થયા છે તેને તપાસ કરતા વાસ્તવિકતામાં ભૂગર્ભ ગટરના પાણી છે એ નદીમાં ખુલ્લા મિક્સ થાય છે, નદી ગટરમાં તબદીલ થઈ ગઈ છે અને એ નદીના પાણી છે એ સીધા પાણી તળમાં ઉતરે છે, એ પાણી લોકો ડંકીના બોરમાં પીએ છે। એના લીધે આ કોલેરાના કેસ વધ્યા છે, આ ચાંદીપુરાના કેસ વધ્યા છે। આજે વાસ્તવિકતા મહાનગરપાલિકાને દેખાડવા માટે કે જે ભૂગર્ભ ગટરના મોરકંડા રોડ ઉપર આશરે 15 થી 20 સોસાયટી હોય ને 10,000 ઉપરની વસ્તી હોય, એ બધું ગંદુ પાણી આપણી નજર સમક્ષ જેમ આપણે જોયું અત્યારે, ખરેખર એ ભૂગર્ભ ગટરમાં જોડાણ થવું જોઈએ રિવરફ્રન્ટમાં, જે નથી થયું હોય એ નદીમાં ખુલ્લામાં કનેક્શન છે, એના લીધે આ બીમારીઓને રોગચાળો ફાટી નીકળ્યો છે, એને તાત્કાલિક ધોરણે આ રિવરફ્રન્ટમાં જોડવું પડે। સાથે સાથે રંગમતીની બ્રિજની જે હાલત છે, છેલ્લા 7-8 વર્ષથી અમે સતત રજૂઆત લેખિત મૌખિક સામાન્ય સભામાં અમો દ્વારા, અમારા સાથી સભ્યો દ્વારા કન્ટિન્યુ અમે રજૂઆત કરી છે, છતાં તંત્ર ક્યાંક મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોતું હોય એવું લાગે છે। બ્રિજ એક સાઈડ ધરાશાયી થઈ ગયો, બેસી ગયો છે, જોબ આવી ગયો છે, સરિયા તૂટી ગયા છે, આ બધી વસ્તુ સાથે હતી। જામનગર મહાનગરપાલિકા તંત્ર આ બ્રિજનું કામ તાત્કાલિક ચાલુ કરે, આ ભૂગર્ભ ગટર જે કનેક્શન નદીમાં જે ખુલ્લા જાય છે એ તાત્કાલિક જોડાણ કરે, જેથી કરીને લોકોના આરોગ્ય ઉપર જે અસર થાય છે ને ચાંદીપુરાના જ્યાં કેસ બન્યા છે ત્યાં આરોગ્યની ટીમ મૂકી અને તાત્કાલિક આજુબાજુમાં કેસ ન વધે તેનો તંત્ર તાકીદ રાખે અને એની કાર્યવાહી કરે। અનેક વખત અમે રજૂઆત કરી છે, આ જયારે ભૂગર્ભ ગટર બની ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે અમે તાત્કાલિક થોડાક દિવસમાં આપી દેશી, અત્યારે પાણી ડાઉન થાય એવી કોઈ સ્થિતિમાં નથી, તેથી પાણી જ નતો નદીના અંદર, અત્યારે તો પાણી છે, પાણીમાં ક્યાંથી તમે જોયું આમાં આપણે ભૂગર્ભ ગટર છે બરાબર છે, એનો ખુલ્લો કનેક્શન છે એ રાઈટ સાઈડ છે ને રિવરફ્રન્ટની જે ગટર છે એ ડાબી બાજુ છે, આપણી નજર સામે જ છે। આ પાણી ના ઉતરે ત્યાં સુધી કનેક્શન ના દેવાય તો લોકો તો આ જ પાણી પીએ ને, લોકોને આ પાણી ના પીએ અને લોકો અને આરોના જે પાણી આવે છે શુદ્ધ પાણી પીએ એવી એક અમારી અપીલ છે લોકો માટે।